પાદરા તાલુકાના સરસવની ગામે સતત વિવાદો બાદ ફરી એકવાર સરસવની ગ્રામ પંચાયતના નવીન ઘરનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। 4 દિવસ અગાઉ થયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સરપંચ અને આમંત્રણ ન મળ્યું હોય તે પ્રકારના આક્ષેપ સાથે વિવાદ સર્જાયો હતો, જે બાબતે સમગ્ર મામલે પાદરા તાલુકામાં આ વાતને લઈને ભારે જોર પકડ્યું હતું। 2 દિવસ અગાઉ સરસવની ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। જો કે આ સમય દરમિયાન મહિલા સરપંચ અને તેમના પતિને આમંત્રણ ન મળતા તેઓ આજે ફરી એકવાર સરસવની ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કર્યું। યોજાયેલા કાર્યક્રમમાં પંચાયતના તમામ સભ્યો તેમજ ગ્રામજનો સહિત 10 જેટલા સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। સતત 4 દિવસથી ચાલી રહેલા વિવાદ વચ્ચે આખરે બીજી વાર સરસવની ગ્રામ પંચાયતના નવીન ઘરનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આજ રોજ સરસવની ગામે આવેલ રેતીરંકર તેમજ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી 2024-25માં જે નવું પંચાયત ઘર આવેલું, આ પંચાયત ઘરમાં મને બાદબાકી કરીને તેમજ તલાટીને બાદબાકી કરીને આ લોકોએ 2 દિવસ પહેલા ખાતમુહૂર્ત કરી દીધેલું એમએલએ સાહેબે, અને અમને આ જાણ કરેલ નહીં। એ ગામવાળાને ગમ્યું નહીં એટલે ગામવાળાએ બધાએ કહ્યું કે આપણે આપણું ગામનું ખાતમુહૂર્ત આપણે જાતે જ કરવું પડે। એના પ્રોગ્રામમાં આજે ખાતમુહૂર્ત અમે જાતે કર્યું છે। ગામના તમામ સભ્યોએ, જેટલા 8 સભ્યો છે તેમજ સરપંચ મારા વાઇફ છે, આ લોકોએ આજે ખાતમુહૂર્ત કર્યું છે અને કાલથી પંચાયતનું કામ ચાલુ થશે। મારી પંચાયતમાંથી બધા જ સભ્યો, તમામ સભ્યો હાજર છે, તેમજ 400 થી 450 લોકો, ગામની બધી જ પ્રકારના તમામ વ્યક્તિઓ હાજર છે, કોઈ ગેરહાજર નથી। બધા જે લોકો ગામમાં હાજર છે એ લોકો બધા અહીંયા હાજર છે।